વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આજે એક નવા મુદ્દા સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે કોન્સ્ટેબલની પરીક્ષામાં 20 માર્કનું ગુજરાતી ભાષાનું એક પેરેગ્રાફ પૂછવાનું છે એની ચર્ચા કરવા માટે ઉપસ્થિત છું. હવે અહીંયા તમારી સમક્ષ હું એક પેરેગ્રાફ તમને આપી રહ્યો છું. એ કઈ પદ્ધતિથી પૂછાય એનો કોઈને ખબર નથી, પણ હું એવો પ્રયાસ કરી રહ્યો છું. પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફને તમે વ્યાકરણના નિયમોની સાથે સાથે જે પ્રશ્નો પૂછેલા હોય એ પ્રશ્ન કઈ રીતે શોધી શકાય એનો પણ ઉત્તર તમને એમાંથી મળશે. એટલે આ જે પહેલો પેરેગ્રાફ જે છે તમારી સમક્ષ જે પ્રસ્તુત કરી રહ્યો છું એમાં મેં એક સાથે 20 પ્રશ્નો લીધેલા છે. પછી એક એવી પેટર્ન બનાવીશું જેમાં એક પેરેગ્રાફ આપેલો હોય અને 5-5 માર્કના 4 તમને પ્રશ્ન પૂછેલા હોય, એટલે કે પેરેગ્રાફ તમને આપેલો હશે. પછી એક એવો પેરેગ્રાફ બનાવીશું કે જેમાં તમને અલગ અલગ પેરેગ્રાફ આપેલા હોય અને 5-5 ગુણના એમ કરીને કુલ 4 પેરેગ્રાફ આપેલા હશે. એમ બધી રીતે તમને જોઈશું. ટૂંકમાં હું ગમે રીતે મિત્રો તમને આપું અહીંયા પેરેગ્રાફ, પણ બધાનો મૂળ એ જ રહેશે. મૂળ હેતુ તમને એ જ જોવા માટે મળશે કે આપેલી પરીક્ષાની અંદર તમને જે આ ગુજરાતીનો જે ગદ્યાદગ્રહણ જે છે, મતલબ કે જે પેરેગ્રાફ જે પૂછવાનું જે છે એ તમને ઉપયોગી તો બનશે જ. ચાહે વ્યાકરણમાં પૂછાય કે ચાહે તમને કોઈ પ્રશ્ન આપેલો હોય અને ઉત્તર શોધવાનો હોય એ રીતે પૂછાય, એ દરેકમાં તમને કામમાં આવશે. તો આપ સૌનું હાર્દિક સ્વાગત. પેરેગ્રાફ છે દોસ્તો, હું સાથે તમને સમજાવતો જઉં છું. આમાં હું પેરેગ્રાફનું વાંચન કરું છું. એક વસ્તુ તરફ ભલભલા કેળવણી કારોનું પણ ધ્યાન ગયું નથી. એક વસ્તુ તરફ ભલભલા કેળવણી કારોનું પણ ધ્યાન ગયું નથી. તો કેળવણી કારો એ શબ્દને આપણે જોઈએ તો એનો અર્થ બને છે કેળવણી કાર. કેળવણી કાર એટલે શિક્ષણનું કામ કરનાર. આ સમાસ પણ બને, કાર શબ્દ આવે એટલે કરનાર બને. કેળવણી કાર એટલે કે ઉપપદ સમાસ થાય. હવે તમને આ વસ્તુ શબ્દ માટે એક શબ્દમાં તમને આપેલી હોય તો પણ આ રીતે બને કે શિક્ષણનું કામ કરનાર શબ્દ માટે એક શબ્દ આપો તો શું કહેવાય? તેને કેળવણી કાર કહેવાય. એક વસ્તુ તરફ ભલભલા કેળવણી કારનું પણ ધ્યાન ગયું નથી. હાથ પગની કેળવણી. હવે હાથ પગ તમે લો તો આ સમાસ બને. કયો સમાસ બને? હાથ અને પગ એટલે કે દ્વંદ્વ સમાસ બને. હાથ પગની કેળવણીથી કૌશલ્ય. કૌશલ્યનો અર્થ બને છે કુશળતા, ચતુરાઈ, હોશિયાર અથવા નિપુણતા. આ તમને સમાનાર્થી શબ્દમાં પૂછે કે નીચેનામાંથી કયો શબ્દ એનો સમાનાર્થી શબ્દ છે કે કયો નથી, એ તો તમને પૂછી શકે. એટલું જ નહીં, આ જન નિપાત છે, ભારવાચક નિપાત છે. એટલું જ નહીં પણ રચનાત્મક બુદ્ધિ ખીલે છે. રચનાત્મક તો એનો અર્થ લઈએ, રચનાત્મક એટલે જેમાં કાંઈ નવું રચવાનું હોય તેવું. આ તમને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ તમને કામમાં આવશે. રચનાત્મક એટલે શું? જેમાં કંઈ નવું રચવાનું હોય તેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો પણ બનશે. રચનાત્મક બુદ્ધિ ખીલે છે અને સંસ્કારિતા કેળવાય છે. સંસ્કારિતાની જોડણી ધ્યાનમાં રાખજો. સંસ્કારિતા કેળવાય છે. એનું ભાન જોઈએ એટલા લોકોને નથી થયું એ દુઃખની વાત છે. જ નિપાત છે. પણ હાથ પગના સ્વાશ્રય વિના. હાથ પગ આપણે આગળ જોઈ ગયા, દ્વંદ્વ સમાસ બને. સ્વાશ્રય વિના. સ્વાશ્રયની સંધિ છૂટી પડે છે સ્વ વત્તા આશ્રય. તો સ્વાશ્રયનો અર્થ શું બને? સ્વાશ્રય એટલે સ્વાવલંબી થાય. સ્વાશ્રયનો અર્થ બને છે સ્વાવલંબી. તમને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ કામમાં આવે. સ્વાશ્રય એટલે પોતાનો આધાર હોવો તે. સ્વાશ્રય વિના ચારિત્ર પણ કોઈ કાળે કેળવાતું નથી. કેળવાય તો નિપાત છે, ભારવાચક નિપાત છે. કેળવાય તો એ મજબૂત થતું નથી. અણીને પ્રસંગે દગો દે. અણીને પ્રસંગે આ રૂઢિપ્રયોગ છે. અણીને પ્રસંગે દગો દેવ એટલે કે ખૂબ જ અગત્યનું કામ હોય, મહત્વનું કામ હોય, એ જ વખતે આપણો કોઈ સાથ છોડી દે એને અણીને પ્રસંગે કહેવામાં આવે. અણીને પ્રસંગે કોઈ દગો દે છે એ વસ્તુ તરફ કોઈએ ધ્યાન ખેંચ્યું નથી. એટલે ધ્યાન ખેંચ્યું છતાં લોકો એ તરફ દુર્લક્ષ કરે છે. તો દુર્લક્ષ શબ્દ જે છે એનો અર્થ બને છે ઉપેક્ષા, બેદરકારી અથવા તો અવજ્ઞા. આ એના સમાનાર્થી શબ્દો થાય છે. દુર્લક્ષ
ઉપેક્ષા, બેદરકારી, અવજ્ઞા. એવી ફરિયાદ કરવાનો, ફરિયાદની જોડણી ધ્યાનમાં રાખો, એવી ફરિયાદ કરવાનો અવકાશ હજુ મળ્યો નથી. અવકાશનો અર્થ બને છે તક. સમાનાર્થી શબ્દ. અવકાશ એટલે તક, અવકાશ એટલે લાગ, અવકાશ એટલે અવસર, અવકાશ એટલે પ્રસંગ. હજુ મળ્યું નથી. વિલાસિતા. વિલાસિતાની દોસ્તો જોડણી ધ્યાનમાં રાખો. વિલાસિતા જોડણી તરીકે પણ ધ્યાન કામમાં આવશે. વિલાસિતાનો અર્થ બને છે આનંદ, મોજ, શોખ અને એશ આરામ. વિલાસિતા અને અપંગતા જાળવીને કોઈએ ચારિત્ર સાચ્યું છે એમ આજ સુધી બન્યું નથી. વિલાસિતાનો અર્થ બને છે આનંદ. એટલે અહીંયા કવિ લેખક એવું કહેવા માટે માગે છે કે વિલાસિતા એટલે આનંદ અને અપંગતા જાળવી અને કોઈ ચારિત્ર સાચું છે એમ આજ સુધી બન્યું નથી. મતલબ કે જે કેળવણી જે છે, સ્વાશ્રય જે છે, એ સ્વાશ્રય એ ત્યારે જળવાતું હોય છે કે જ્યારે વ્યક્તિ તેની પ્રત્યે સભાન હોય, એટલે કે જાત મહેનતમાં જ માનતો હોય છે. ચારિત્ર કેળવણી માટે માત્ર ને માત્ર વિલાસિતા કે અપંગતા એ જરૂર નથી. આરામ કરતા હોય ને એની પ્રત્યે કોઈ આપણે ધ્યાન ન આપતા હોઈએ તો આપણું ચારિત્ર જળવાતું હોતું નથી. કેમ કે એ વાત મનુષ્ય સ્વભાવથી વિરુદ્ધ છે. મનુષ્ય સ્વભાવ, આ તમારે સમાસ બને. મનુષ્ય સ્વભાવ એનો અર્થ બને છે મનુષ્યનો સ્વભાવ, એટલે કે તત્પુરુષ સમાસ થાય. પેટા પ્રકારમાં તમે લો તો સંબંધ તત્પુરુષ સમાસ થાય. સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રના બે ફેફસા છે. ચારિત્રના બે ફેફસા કયા? સ્વાશ્રય અને સંયમ. સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રના બે ફેફસા છે. તો સંયમનો અર્થ બને છે દાબ, દબાણ થાય, અંકુશ થાય. તમને આદ શબ્દ સમાનાર્થી શબ્દ તરીકે પૂછે, તમને શબ્દ સમૂહ માટેના એક શબ્દમાં પણ પૂછે કે અશુભ પ્રવૃત્તિનો ત્યાગ, એને શું કહેવાય? સંયમ કહેવામાં આવે. સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રના બે ફેફસા છે. એ ચાલે નહીં તો પ્રાણ એક ક્ષણ પણ ટકે નહીં. શું? સ્વાશ્રય અને સંયમ આ બે ચારિત્રના ફેફસા છે. જેમ વ્યક્તિને જીવવાની માટે હૃદયની સાથે સાથે બે ફેફસા બહુ મહત્વના કામ કરવા પડે, એ જ રીતે વ્યક્તિના ચારિત્ર માટે સ્વાશ્રય અને સંયમ જે છે આ બે ચારિત્રના બે ફેફસા છે. જો આ ચારિત્રના બે ફેફસા કાર્યરત હોય તો અને તો જ આપણું જે ચારિત્ર જે છે, સ્વાશ્રય જે છે એ ટકી શકે છે. એ ચાલે નહીં તો પ્રાણ એક ક્ષણ પણ ટકે નહીં. જ્યાં સ્વાશ્રય અને સંયમ નથી ત્યાં ડગલે ને પગલે ધારેલું જીવન અનેક જાતની લુચ્ચાઈ અને કપટ નીતિનો આશ્રય શોધે છે. નીતિની જોડણી ધ્યાનમાં રાખો. કપટ નીતિનો આશ્રય શોધે છે. અને આડી અવળી. આડી અવળી એ તમારે સમાસ માટે કામમાં આવે. એનો વિગ્રહ બંધ છે આડી અને અવળી દ્વંદ્વ સમાસ. દલીલોથી આત્મવંચના. તો આત્મવંચના, વંચનાનો અર્થ બને છે છેતરવું. હવે આખો શબ્દ છે આત્મવંચના, એટલે પોતાની જાતને છેતરવી. શબ્દ સમૂહ માટેના એક શબ્દમાં કામમાં આવે. આત્મવંચના એટલે કે પોતાની જાતને છેતરવી તે. હવે શબ્દ એક જ આપેલો છે વંચના, તો વંચનાનો અર્થ બને છે વંચના એટલે છેતરવું. વંચના કરી પોતાનો બચાવ શોધે છે. કોઈ વ્યક્તિ જ્યારે સ્વાશ્રય કરતું નથી, કોઈ વ્યક્તિ, તેના માટે અહીં લેખકે વાત કરી છે કે જ્યાં સ્વાશ્રય અને સંયમ નથી ત્યાં ડગલે ને પગલે ધારેલું જીવન અનેક જાતની લુચ્ચાઈ અને કપટ નીતિઓનો આશ્રય શોધે છે. સ્વાશ્રય અને સંયમ આ બે ચારિત્રના ફેફસા છે જે લેખકે વાત કરી. હવે જે આ કોઈ વ્યક્તિ કરતું નથી તો એ વ્યક્તિ શું કરે છે? લુચ્ચાઈ અને કપટ નીતિનો આશ્રય શોધે છે અને બચાવ પ્રવૃત્તિ માટે આડી અવળી દલીલો કરી અને પોતાની જાતને છેતરે છે. પોતાનો બચાવ શોધે છે. સ્વાશ્રય માણસમાં કેવો માણસ? સ્વાશ્રય, જે પોતાની મહેનતમાં વિશ્વાસ રાખે છે, તે કોઈની પર આધાર રાખતો નથી તે. સ્વાશ્રય માણસમાં અખૂટ. અખૂટ તમારે શબ્દ સમૂહ માટેના એક શબ્દનો કામમાં આવે. અખૂટ એટલે જે ખૂટે નહીં તે. અખૂટ હિંમત હોવાથી એને નાસીપાસ થવાનો વારો આવતો નથી. નાસીપાસ થવું એટલે ગભરાઈને ભાગી જવું. નાસીપાસની જોડણી પણ તમે ધ્યાનમાં રાખજો. નાસીપાસનો અર્થ બને છે નિરાશ અથવા તો ના હિંમત અથવા તો કોઈ પણ જાતની ઈચ્છા ન હોય એને પણ નાસીપાસ કહેવામાં આવે. કોઈ વ્યક્તિનો ગોલ જે છે, ધ્યેય જે છે, તે ધ્યેય સિદ્ધ કરવામાં ગભરાઈ જાય અને એનો ધ્યેય છોડી દેતો હોય તો નાસીપાસ તેને કહેવામાં આવે. નિરાશ થઈ ગયેલો છે. નિરાશ થવાનો વારો આવતો નથી, એટલે કે નાસીપાસ થવાનો વારો આવતો નથી. એ દિલદાર હોય છે. દિલદારનો અર્થ બને છે ઉદાર. કેવી વ્યક્તિ દિલદાર હોય છે? સ્વાશ્રય માણસ. કેમ?
એવું કહેલું છે કારણ કે સ્વાશ્રય માણસમાં અખૂટ હિંમત છે અને અખૂટ હિંમત હોવાથી એને કોઈ નિરાશ થવાનો વારો આવતો નથી. એ વ્યક્તિ કેવી હોય છે? દિલદાર હોય છે. દિલદારનો અર્થ બને છે ઉદાર, માનીતું કે લાડકું. બીજાની મૂંઝવણ જોઈ એનું હૈયું પીગળે છે. આ રૂઢિપ્રયોગમાં કામમાં આવશે. હૈયું પીગળવું, તો એનો અર્થ બને છે દયા આવવી. રૂઢિપ્રયોગ છે. વિકટમાં વિકટ પરિસ્થિતિ એટલે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ. આ પરિસ્થિતિ જોડણીમાં ધ્યાનમાં રાખજો. વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ટકીશ કે કેમ એવો અણવિશ્વાસ. અણવિશ્વાસ તમારે શબ્દ માટેના શબ્દોમાં કામમાં આવે. જેનો કોઈ પણ જાતનો વિશ્વાસ નથી તે અણવિશ્વાસ. બીજું આની સાથે સાથે અણવિશ્વાસનો વિરોધી શબ્દ પણ તમારે કામમાં આવે. અણવિશ્વાસનો વિરોધી શબ્દ બને છે વિશ્વાસ. એની પાસે આવતો નથી. કેમ કે જાત મહેનતની બેંકનું કદી દેવાળું નીકળતું નથી. જે વ્યક્તિ સ્વાશ્રય, જે વ્યક્તિ જાત મહેનત કરે છે, જેને પોતાની મહેનત ઉપર સંપૂર્ણ ભરોસો જે છે, એ બેંકનું કદી દેવાળું નીકળતું નથી. અર્થાત એ વ્યક્તિ તેના ધ્યેય સુધી પહોંચી શકતો હોય છે. આ જે સમગ્ર પેરેગ્રાફ આપેલો છે મિત્રો, એ સમગ્ર પેરેગ્રાફમાં માત્ર ને માત્ર સ્વાશ્રયની પર ખાસ ભાર મૂકવામાં આવેલો છે. હવે આના આપણે કેટલાક પ્રશ્નો પણ જોઈશું, એ તમને ખ્યાલ પડે કઈ રીતે પૂછાય. એક સાથે આ પેરેગ્રાફના અનુસંધાનમાં 20 તમને પ્રશ્નો મેં આપેલા છે. એ 20 પ્રશ્નોના આધારે તમે ચર્ચા તેને કરી શકો છો. તો અહીંયા એક સાથે 20 પ્રશ્નોની આપણે ત્યાં ચર્ચા કરી. પણ એની પહેલાં મિત્રો મેં તમને જે પેરેગ્રાફ સમજાવ્યો એમાં જે મેં આપેલા પેરેગ્રાફમાં જે બોક્સ કર્યું એમાં દરેકના અર્થ તમને આપેલા છે. આ તમારે નોટ કરી શકો કે તમારે કોઈ પણ ફકરામાં અથવા તો કોઈ પણ પરીક્ષામાં કામમાં આવશે. કેળવણીકાર એનો અર્થ બને છે શિક્ષણનું કામ કરનાર. ઉપપદ સમાસ બને. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ કામમાં આવશે. શિક્ષણનું કામ કરનાર એને કેળવણીકાર કહેવાય. કૌશલ્યનો અર્થ બને છે કુશળતા, ચતુરાઈ, હોશિયાર, નિપુણતા. દરેકની જોડણી ધ્યાનમાં રાખજો. સમાનાર્થી શબ્દ તરીકે કામમાં આવશે. રચનાત્મક, જેમાં કાંઈ નવું રચવાનું હોય તેવું. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે, આ પણ તમારા દરેકમાં કામમાં આવશે. સંસ્કારિતાની જોડણી ધ્યાનમાં રાખજો. હાથ અને પગ આ દ્વંદ્વ સમાસ છે, તમારા સમાસમાં કામમાં આવશે. સ્વાશ્રયની સંધિ છૂટી પડે છે સ્વ વત્તા આશ્રય, સંધિમાં કામમાં આવશે. સ્વાશ્રયના સમાનાર્થી શબ્દો બને છે સ્વાવલંબી. સ્વાવલંબી નો વિરોધી શબ્દ બને પરાવલંબી. સ્વાશ્રય શબ્દ સમૂહ માટેના એક શબ્દમાં પણ કામમાં આવે. પોતાનો આધાર હોવો તે. ફરિયાદની જોડણી ધ્યાનમાં રાખો. અવકાશના સમાનાર્થી શબ્દ આપેલા છે તક, લાગ, પ્રસંગ અને અવસર. વિલાસિતાની જોડણી ધ્યાનમાં રાખજો. વિલાસિતાના અર્થ બને છે આનંદ, મોજ, શોખ, એશ આરામ. એશ આરામ દ્વંદ્વ સમાસ થાય. મનુષ્ય સ્વભાવ એટલે કે મનુષ્યનો સ્વભાવ તત્પુરુષ સમાસ થાય. તમને પેટા પ્રકાર પૂછેલો હોય તો સંબંધ તત્પુરુષ એટલે કે ષષ્ઠી વિભક્તિ પ્રમાણે સંબંધ તત્પુરુષ સમાસ બને. સંયમનો અર્થ બને છે દાબ, દબાણ, અંકુશ. એના સમાનાર્થી શબ્દો છે. તમને એ જ મુદ્દો શબ્દ સમૂહ માટેના એક શબ્દમાં આપેલો હોય કે અશુભ પ્રવૃત્તિનો ત્યાગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, શું કહેવાય? તેને સંયમ કહેવાય. નીતિની જોડણી ધ્યાનમાં રાખો. આડી અવળી, આડી અને અવળી દ્વંદ્વ સમાસ છે. આત્મવંચના શબ્દ સમૂહ માટે પૂછાય. પોતાની જાતને છેતરવી તે, એને શું કહેવાય? આત્મવંચના કહેવાય. ખાલી વંચના શબ્દ આપેલો હોય તો એનો અર્થ બને છે છેતરવું. અખૂટ શબ્દ સમૂહ માટે એમાં કામમાં આવે. ખૂટે નહીં એવું, એને આપણે કહીશું અખૂટ. નાસીપાસ એનો અર્થ બને છે નિરાશ, ના ઉમેદ, ના હિંમત. આ એના સમાનાર્થી શબ્દો છે. જાત મહેનત એટલે કે જાતે કરેલી મહેનત. શબ્દ સમૂહ માટે એમાં કામમાં આવે. જાતે કરેલી મહેનત શું કહેવાય છે? જાત મહેનત. હવે તમને આ જાત મહેનત શબ્દ આપ્યો અને કહ્યું કે સમાસ ઓળખો, તો મધ્યમપદલોપી સમાસ બને. એનો વિગ્રહ આ અર્થ બને છે જાતે કરવામાં આવતી મહેનત. મધ્યમપદલોપી સમાસ થાય. દિલદાર એના શબ્દાર્થ આ અર્થ બને છે ઉદાર, માનીતું અને લાડકું. હૈયું પીગળી જવું, રૂઢિપ્રયોગ દયા આવવી. પરિસ્થિતિની જોડણી ધ્યાનમાં રાખજો. અણવિશ્વાસનો વિરોધી શબ્દ છે વિશ્વાસ. દુર્લક્ષ એના સમાનાર્થી શબ્દ આપેલા છે ઉપેક્ષા, બેદરકારી અને અવજ્ઞા. મિત્રો આ જે ગદ્યાર્થ તમને મેં આપેલો છે એમાં આ રીતે પરીક્ષામાં પૂછી શકે. તમને માત્ર ને માત્ર એવું કહેલું છે કે
કોમ્પ્રિહેન્શન તમને ગુજરાતીમાં પૂછાશે એવો કોઈ ઉલ્લેખ નથી કે માત્ર પ્રશ્ન પૂછાશે, વ્યાકરણ પૂછાશે એવો કોઈ ઉલ્લેખ નથી. એટલે આપણે બધી જ રીતે તૈયારી કરીએ છીએ. જો વ્યાકરણમાં પૂછાય તો પણ તમને તકલીફ નથી, પ્રશ્નમાં પૂછાય તો પણ તમને કોઈ તકલીફ નથી. બંને રીતે મિત્રો હું તમને સમજૂતી આપી રહ્યો છું. તો આપેલા ફકરાના અનુસંધાને હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. તો કયા કયા તેના પ્રશ્નો બને છે, તેના ઉત્તરો કઈ રીતે આપી શકાય, જે ફકરાના અનુસંધાનમાં આપણે જોઈએ. તો મિત્રો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, હાથ પગની કેળવણીથી શું ખીલે છે? હાથ પગની કેળવણીથી શું ખીલે છે? સ્વાશ્રય, કૌશલ્ય, બુદ્ધિ, કૌશલ્ય સાથે બુદ્ધિ અને સંસ્કારિતા. તો મિત્રો જે પેરેગ્રાફ આપેલો છે એમાં એવી સૂચના આપેલી છે, તમે ફકરો વાંચો તો એમાં લખેલું છે કે એક વસ્તુ તરફ ભલભલા કેળવણી કારણો પણ ધ્યાન ગયું નથી. હાથ પગની કેળવણીથી કૌશલ્ય કેળવાય છે. હાથ પગની કેળવણીથી કૌશલ્ય કેળવાય છે. પણ તમે જો હજી એમાં આગળ કહેલું છે એટલું જ નહીં, પણ રચનાત્મક બુદ્ધિ ખીલે છે અને સંસ્કારિતા કેળવાય છે. તો સ્વાશ્રય, કૌશલ્ય અને બુદ્ધિ એ ન આવે એના કરતાં સાચો આપણો જવાબ છે કૌશલ્ય સાથે બુદ્ધિ અને સંસ્કારિતા. આ એનો સાચો જવાબ છે. કેમ એનો સાચો જવાબ છે? કારણ કે તમને એ પ્રશ્નની અંદર એ પૂછેલું છે કે હાથ પગની કેળવણીથી શું ખીલે છે. તમે પેરેગ્રાફમાં જો એમાં લખેલું છે કે હાથ પગની કેળવણીથી કૌશલ્ય કેળવાય છે. તો આપણને લાગે કે માત્ર ને માત્ર કૌશલ્યમાં ઠીક કરીએ તો ના ચાલે. હજી તમે આગળ વાંચો, એટલું જ નહીં પણ રચનાત્મક બુદ્ધિ ખીલે છે અને સંસ્કારિતા કેળવાય છે. એટલે આખો જવાબ આવશે કૌશલ્ય સાથે બુદ્ધિ અને સંસ્કારિતા. આ બધાનો સમન્વય કરી અને તમને આ રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવે. એટલે જે ગદ્ય આપેલો હોય એની વ્યવસ્થિત રીતે તમારે સમજવું પડશે. કારણ કે હાથ પગની કેળવણીમાં કૌશલ્ય પણ આપેલું છે, બુદ્ધિ પણ આપેલું છે, આ બધું આપેલું છે, રચનાત્મક પણ આપેલું છે, સંસ્કારિતા પણ આપેલું છે. પણ આ બધાને આપણે ભેગા કરીએ એટલે આપણો જવાબ બને છે કૌશલ્ય સાથે બુદ્ધિ અને સંસ્કારિતા. વિલાસિતા શબ્દનો કયો સમાનાર્થી તરીકે શબ્દ યોગ્ય નથી? તો વિલાસિતાના અર્થ મેં તમને કયા કે વિલાસિતા એટલે આનંદ, મદ શોખ, આળસ અને એશ આરામ. તો પ્રશ્ન પૂછેલો છે વિલાસિતા શબ્દનો કયો શબ્દ સમાનાર્થી તરીકે યોગ્ય નથી? તો વિલાસિતા એટલે આનંદ બને, વિલાસિતા એટલે મોજ શોખ બને, વિલાસિતા એટલે એશ આરામ બને, પણ વિલાસિતા એટલે આળસ એવું બને નહીં. એટલે આ સમાનાર્થી શબ્દ યોગ્ય નથી. ત્રીજો પ્રશ્ન છે, ચારિત્રના ફેફસા કયા છે? તો પેરેગ્રાફમાં લખેલું છે કે ચારિત્રના 2 ફેફસા છે. કયા કયા 2 ફેફસા છે? સ્વાશ્રય અને બીજું આપેલું છે સ્વાશ્રય અને સંયમ. આ બે ચારિત્રના ફેફસા છે. પેરેગ્રાફમાં આ રીતે હતું કે ચારિત્રના 2 ફેફસા છે, એમાં સ્વાશ્રય અને સંયમ. આખી પંક્તિ આ પ્રમાણે હતી. સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રના 2 ફેફસા છે. એટલે આપણો ઉત્તર સાચો આવશે. ચારિત્રના 2 ફેફસા કયા કયા છે? તો તેનો ઉત્તર છે સ્વાશ્રય અને સંયમ. પોતાની જાતને છેતરવી શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. આત્મવંચના, સમાજ વંચના, વંચના કે પરવંચના. મિત્રો સમાજ વંચનાનો અર્થ બને સમાજને છેતરવું, વંચનાનો અર્થ બને છે છેતરવું, પરવંચનાનો અર્થ બને છે બીજાને છેતરવું. પણ પોતાની જાતને છેતરવાનું હોય ત્યારે આપણો સાચો ઉત્તર જે છે એ આવશે આત્મવંચના આવશે. એટલે કે પોતાની જાતને છેતરવી એનો અર્થ બને છે આત્મવંચના. આત્મ એટલે પોતાની અને વંચના એટલે છેતરવું, એટલે કે પોતાની જાતને છેતરવું. ત્યાર પછીનો પ્રશ્ન છે, માણસ ક્યારે લુચ્ચાઈ અને કપટ નીતિનો આશ્રય શોધે છે? આ પેરેગ્રાફના અનુસંધાનમાં છે. એમાં છે કે જ્યાં સ્વાશ્રય અને સંયમ નથી ત્યાં ડગલે ને પગલે ધારેલું જીવન અનેક જાતની લુચ્ચાઈ અને કપટ નીતિનો આશ્રય શોધે છે. જ્યાં સ્વાશ્રય અને સંયમ નથી, જ્યાં સ્વાશ્રય અને સંયમ નથી ત્યાં ડગલે ને પગલે ધારેલું જીવન અનેક જાતની લુચ્ચાઈ અને કપટ નીતિનો આશ્રય શોધે છે. તો
પેરેગ્રાફમાં એવું લખેલું છે કે જ્યાં સ્વાશ્રય અને સંયમ નથી, બરાબર, તો બે મુદ્દા તમારે ધ્યાનમાં રાખવા પડશે. સ્વાશ્રય અને સંયમ. તો ઓપ્શન આપેલું છે સ્વાશ્રયની ગેરહાજરીમાં ના, સંયમની હાજરીમાં ના, પોતાને નુકસાન જાય ત્યારે ના. આપણો ઓપ્શન સાચો આવશે શ્રી સ્વાશ્રય અને સંયમની ગેરહાજરીમાં. આ ઓપ્શન તેનો સાચો છે. પેરેગ્રાફમાં આ રીતે લખેલું છે કે જ્યાં સ્વાશ્રય અને સંયમ નથી. તો ફેરફાર સાથે તમને આ રીતે પણ પૂછી નાખે, નથી નો અર્થ બને ગેરહાજરી, એટલે કે આ રીતે બને કે સ્વાશ્રય અને સંયમની ગેરહાજરીમાં. આ રીતે પણ પૂછે તો આ ઉત્તર તેનો સાચો છે, સ્વાશ્રય અને સંયમની ગેરહાજરીમાં. અથવા તો સ્વાશ્રય અને સંયમ નથી ત્યાં માણસ લુચ્ચાઈ અને કપટ નીતિનો આશ્રય શોધે છે. સાચી જોડણી ઓળખી બતાવો. તો સાચી જોડણી પરિસ્થિતિ, બીમાં પરિસ્થિતિ આમ છે, સીમાં પરિસ્થિતિ આ પ્રમાણે છે, બધામાં રસોઈ છે, અને ડીમાં બધામાં દીર્ઘ ઈ છે. તો પરિસ્થિતિની જોડણી પેરેગ્રાફ આપણે એનું વાંચન કરવામાં આવ્યું એ વખતે તમારું ધ્યાન હોય અને એ વખતે તમને ધ્યાન પણ દોરાયું કે પરિસ્થિતિની સાચી જોડણી આ રીતે હશે, બધામાં રસોઈ આવે. પરિસ્થિતિની જોડણીમાં બધામાં રસોઈ આવે, આપણી જોડણી ત્યાં સાચી છે. ત્યાર પછીના આપણે બીજા પ્રશ્નો લઈએ. એમાં જાત મહેનત સમાસ ઓળખો. જાત મહેનત તત્પુરુષ બને. તમને એવું લાગે કે જાતની મહેનત, તો વિગ્રહ ખોટો કર્યો. જાતની મહેનત એટલે તત્પુરુષ સમાસ ના બને. કર્મધારય બને, કર્મધારય ના બને, કારણ કે કર્મધારયમાં પૂર્વપદ તરીકે વિશેષણ આવવું જોઈએ, એટલે કર્મધારય બનતું નથી. મધ્યમ પર લોપી બને, મધ્યમ પર લોપી બને એનો વિગ્રહ આ રીતે કરવામાં આવતો હોય છે, જાતે કરવામાં આવતી મહેનત, એટલે કે મધ્યમ પર લોપી સમાસ થાય. તત્પુરુષ સમાસ ન બને, કર્મધારય ન બને, અવ્યય ભાવ સમાસ પણ ન બને, કારણ કે અવ્યય ભાવ સમાસમાં પૂર્વપદ તરીકે અવ્યય હોય છે. અહીંયા અવ્યય ત્યાં આપેલો નથી. આપેલ શબ્દોમાંથી કઈ જોડણી ખોટી છે? નીતિ, સંસ્કારિતા, દિલદાર અને અકૂટ. મિત્રો, નીતિની જોડણી સાચી છે, સંસ્કારિતાની જોડણી સાચી છે, અખૂટની જોડણી સાચી છે. તો આપણી પાસે ઓપ્શન વધે છે સી, દિલદારની જોડણી ખોટી છે. દિલદારની જોડણી સાચી લખવા માટે દને રસોઈ આવે. 9મો પ્રશ્ન છે અશુભ પ્રવૃત્તિનો ત્યાગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સંયમ, સંન્યાસ, બ્રહ્મચર્ય, સંસાર મુક્ત. તો અશુભ પ્રવૃત્તિનો ત્યાગ એના માટેનો સાચો ઉત્તર છે સંયમ. સંયમનો અર્થ બને છે કાબુ, પણ અહીંયા શબ્દ સમૂહ માટેના એક શબ્દમાં પણ એનો અર્થ આ રીતે બને સંયમ એટલે અશુભ પ્રવૃત્તિનો ત્યાગ. આડી અવળી સમાસ ઓળખો. તો વિગ્રહ કરીએ. આડી અવળીનો વિગ્રહ બને છે આડી અને અવળી. કર્મધારય ના બને, કારણ કે વિગ્રહ આપણે કરીએ છીએ તેમાં અને આવે છે, એટલે આપણો સમાસ બને છે દ્વંદ્વ. આડી અને અવળી આ દ્વંદ્વ સમાસ ત્યાં આગળ થશે. અવકાશ કયો શબ્દ સમાનાર્થી નથી? અવકાશ શબ્દ આપેલો છે, એનો કયો શબ્દ જે છે તમને આપેલા એમાંથી એનો સમાનાર્થી શબ્દ નથી. અવકાશ એટલે અવસર, અવકાશ એટલે પ્રસંગ, અવકાશ એટલે દાબ અને અવકાશ એટલે તક. તો મિત્રો, અવકાશ એટલે અવસર થાય, અવકાશ એટલે પ્રસંગ થાય, અવકાશ એટલે તક થાય, પણ અવકાશ એટલે દાબ બને નહીં. આ એનો શબ્દ ઉત્તર સાચો છે. અવકાશનો સમાનાર્થી શબ્દ આ બનતો નથી. બાકી એ, બી અને ડી આ બધાય એના સમાનાર્થી શબ્દ બને છે. જેમાં કાંઈ નવું રચવાનું હોય તેવું શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. સમાજવંચના, ના. સમાજવંચના એટલે કે સમાજને છેતરવું તે બને. નવનિર્માણ, નવનિર્માણનો અર્થ બને નવું નિર્માણ કરવું તે. કૌશલ્ય, કૌશલ્યનો અર્થ બને છે બુદ્ધિ. આપણો સાચો ઉત્તર આવશે રચનાત્મક. રચનાત્મક એટલે કે જેમાં કાંઈ નવું રચવાનું હોય એને રચનાત્મક કહેવામાં આવે. આ ઉત્તર તેનો સાચો છે રચનાત્મક. રચનાત્મક કાર્ય કરો એટલે કે જેમાં કાંઈ નવું રચવાનું હોય તેને રચનાત્મક કહેવામાં આવે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે લઈએ કે ચારિત્ર ક્યારે કેળવાતું નથી? પેરેગ્રાફના અનુસંધાનમાં છે. હાથ પગના સ્વાસ્થ્યની ગેરહાજરીથી, કૌશલ્ય વિના, ધન દોલતની હાજરીથી, યોગ્ય શિક્ષણ ન મળવાથી. ક્યારે આપણું ચારિત્ર કેળવાતું નથી? તો જે પેરેગ્રાફ જે આપેલો છે એમાં આપણે જોઈએ તેમાં લખેલું છે કે
હાથ પગના સ્વાશ્રયની ગેરહાજરી, કૌશલ્ય વિના, ધન દોલતની હાજરીથી. તો ધન દોલતની ગેરહાજરીથી ના આવે, યોગ્ય શિક્ષણ ન મળે તો એ પણ ના આવે, કૌશલ્ય વિના એ પણ ના આવે. આપણો જે ઉત્તર જે છે હાથ પગના સ્વાશ્રયની ગેરહાજરી આવશે. એટલે કે જ્યારે આપણે સ્વાશ્રય કરતા નથી, જ્યારે આપણે જાત મહેનત કરતા નથી, ત્યારે ચારિત્ર કેળવાતું હોતું નથી. પેરેગ્રાફમાં ત્રીજી પંક્તિમાં છે, પણ હાથ પગના સ્વાશ્રય વિના ચારિત્ર પણ કોઈ કાળે કેળવાતું નથી. હવે અહીં આપેલું છે હાથ પગના સ્વાશ્રય વિના, હાથ પગના સ્વાશ્રય વિના ચારિત્ર કોઈ પણ કાળે કેળવાતું નથી. વિના શબ્દ આપેલો છે તો તમને થોડું મૂંઝવણમાં મૂકવાની માટે એવો શબ્દ ઉપયોગ કરે કે હાથ પગના સ્વાશ્રયની ગેરહાજરી. એવું જરૂર નથી વિના નો અર્થ બને ગેરહાજરી, તો આ રીતે પણ પૂછી શકે. હાથ પગના સ્વાશ્રયની ગેરહાજરીથી ચારિત્ર કેળવાતું નથી. જે પેરેગ્રાફ જે છે એમાં ત્રીજી પંક્તિમાં જે પણ હાથ પગના સ્વાશ્રય વિના ચારિત્ર પણ કોઈ કાળે કેળવાતું નથી, એટલે આ જુદી રીતે એનો ઉત્તર આપેલો છે ભાવાર્થ સરખો જ છે. હાથ પગના સ્વાશ્રય વિના, વિના એટલે કે આપણે શબ્દ લેવાનો છે ગેરહાજરી, તો સાચો ઉત્તર આવશે. અણીને પ્રસંગે કોણ દગો દે છે? સગા વહાલા, એ તો પેરેગ્રાફમાં ઉલ્લેખ છે ને એટલે એ પણ ના આવે. સાચો મિત્ર એ પણ ના આવે. સમાજ એ પણ ના આવે. તો આપણને શું આવશે? સ્વાશ્રય વિનાનું ચારિત્ર. એટલે જેમાં જાત મહેનત નથી આપણે કરી, જાત મહેનત કરી નથી, સ્વાશ્રય જ્યાં કર્યું નથી, એ અણીને પ્રસંગે દગો દે છે. અણીને પ્રસંગે કોણ દગો દે છે? તો સ્વાશ્રય વિનાનું ચારિત્ર એ અણીને પ્રસંગે દગો દે છે. જ્યાં સ્વાશ્રય અને સંયમ નથી ત્યાં ડગલે ને પગલે જીવન અનેક જાતની લુચ્ચાઈ અને કપટ નીતિનો આશ્રય શોધે છે અને પછી આડી અવડી દલીલોથી આત્મવંચના અને સમાજ વંચના કરી પોતાનો બચાવ કરે છે. સ્વાશ્રય માણસમાં અકૂટ હિંમત હોવાથી એને નાસીપાસ થવાનો વારો આવતો નથી. બીજાની મૂંઝવણ જોઈ એનું હૈયું સહેજે પીગળે છે. આ બધાની અંદર આપણને એનો ઉત્તર મળી શકે કે જ્યારે વ્યક્તિ સ્વાશ્રય કરતો નથી, સ્વાશ્રય વિનાનું જ્યારે ચારિત્ર હોય છે, ત્યારે એનું અણીને પ્રસંગે દગો આપે છે. પરિસ્થિતિમાં પણ ટકીશ કે કેમ એવો એનો વિશ્વાસ, અણવિશ્વાસ એની પાસે આવતો નથી. કેમ કે જાત મહેનતની બેંકનું કદી દેવાળું નીકળતું હોતું નથી. આજે પેરેગ્રાફ જે છે એમાં સ્વાશ્રયની વાત કરી છે અને એમાં આ પણ જોવા માટે મળશે તમને સ્વાશ્રય વિનાનું ચારિત્ર એ અણીને પ્રસંગે આપણને દગો દે છે. મિત્રો આમાં પેરેગ્રાફને એનું વાંચન કરવામાં આવ્યું ત્યારે આ મુદ્દો હતો કે અણીને પ્રસંગે કોણ દગો દે છે? તો અણીને પ્રસંગે આપણને સ્વાશ્રય વિનાનું જે ચારિત્ર જે છે એ આપણને દગો દેતું હોય છે. એટલે કે સ્વાશ્રય તો ત્યાં કરવાનો જરૂરી છે જ. હવે ત્યાર પછીનો પ્રશ્ન આપણે લઈએ, એ તમે પેરેગ્રાફમાં આગળ જોઈ શકશો તમને કે આ ઉત્તર તેનો સાચો છે. માણસને ક્યારે નાસીપાસ થવાનો વારો આવતો નથી. સમયનો સદુપયોગ કરવાથી, સારા કામ કરવાથી, અખૂટ હિંમત હોવાથી કે નિર્ભય બનીને ફરવાથી. મિત્રો આપણો સાચો ઉત્તર છે અખૂટ હિંમત હોવાથી. એમાં ફકરામાં છે કે સ્વાશ્રય માણસમાં અખૂટ હિંમત હોવાથી એને નાસીપાસ થવાનો વારો આવતો નથી. તો એમાંથી આ પ્રશ્ન પૂછેલો છે. માણસમાં અખૂટ હિંમત હોય છે ત્યારે એનામાં નાસીપાસ થવાનો વારો આવતો હોતો નથી. પ્રશ્ન આપણને પૂછેલો છે માણસને ક્યારે નાસીપાસ થવાનો વારો આવતો નથી, તો અખૂટ હિંમત હોવાથી. પણ તમને આ રીતે પ્રશ્ન પૂછેલો હોય કે કેવા માણસ અથવા તો કેવો માણસ નાસીપાસ થતો નથી અથવા તો કેવા માણસમાં નાસીપાસ થવાનો વારો આવતો નથી, તો એમાં ઉત્તર સ્વાશ્રય આવે. પણ આપણને પ્રશ્ન પૂછેલો છે માણસને ક્યારે નાસીપાસ થવાનો વારો આવતો નથી, એ આવશે અખૂટ હિંમત હોવાથી. વિલાસિતા અને અપંગતા જાળવીને ચારિત્ર સાચવવાની વાતને લેખક શું માને છે? વિલાસિતા અને અપંગતા જાળવીને કોઈ ચારિત્ર સાચ્યું છે એમ આજ સુધી બન્યું નથી, એ પંક્તિમાં હતું. તો વાહ્યતવાદ, સારા ચારિત્રનું ઘડતર, મનુષ્ય સ્વભાવથી વિરુદ્ધ. કેમ કે એ વાત મનુષ્ય સ્વભાવથી વિરુદ્ધ છે, તો આપણો સાચો ઉત્તર આવશે મનુષ્ય સ્વભાવથી વિરુદ્ધ. હું આખી પંક્તિ ફરી વાંચું છું એટલે તમને ખ્યાલ પડશે પેરેગ્રાફમાંથી. વિલાસિતા અને અપંગતા જાળવીને કોઈએ ચારિત્ર સાચ્યું છે એમ
આજ સુધી બન્યું નથી, કેમ કે એ વાત મનુષ્ય સ્વભાવથી વિરુદ્ધ છે. તો આપણો પ્રશ્ન જે પૂછેલો છે એમાં ઉત્તર અહીંયા છુપાયેલો છે. વિલાસિતા અને અપંગતા જાળવીને ચારિત્ર સાચવવાની વાતને લેખક મનુષ્ય સ્વભાવથી વિરુદ્ધ માને છે. સ્વાશ્રય એટલે શું? પોતાની પર આધાર રાખવો, બીજાની પર આધાર રાખવો, પોતાના જ વિશે વિચાર કરવો કે બીજાના વિશે વિચાર કરવો. મિત્રો, સ્વાશ્રયની સંધિ છૂટી પડે છે સ્વ વત્તા આશ્રય. સ્વ એટલે પોતાનું, આશ્રય એટલે આધાર. તો આપણો સાચો ઉત્તર આવશે પોતાની ઉપર આધાર રાખવો, તે એને સ્વાશ્રય કહેવામાં આવે. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. કેળવણી, પેરેગ્રાફમાં કેળવણી શબ્દ વાપરેલો છે એટલે આપણને લાગે કે કેળવણી આવે, કૌશલ્ય આવે, સંસ્કારિતા આવે, સંયમ આવે. ના, આખા પેરેગ્રાફનો મૂળ જે છે એ સ્વાશ્રયમાં રહેલો છે. જે વ્યક્તિ જાત મહેનત કરે છે, જે વ્યક્તિ પોતાની પર આધાર રાખે છે, જે વ્યક્તિ સ્વાવલંબન છે, એ વ્યક્તિને જીવનમાં ક્યારેય નાસીપાસ થવાનો વારો આવતો નથી. આ ઉપરાંત એ વ્યક્તિ તેના જીવનમાં હંમેશને માટે સફળ થતો જોવા મળે છે. એવો ભાવ ત્યાં છુપાયેલો છે. એટલે આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક તરીકે આપણે આવશે સ્વાશ્રય આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જે છે એમાં આ રીતે આપણને પૂછેલો છે કે વ્યક્તિ સ્વબચાવ માટે કઈ પ્રયુક્તિઓ શોધે છે? આડી અવડી દલીલો, આત્મવંચના, સમાજ વંચના કે આપેલ તમામ. મિત્રો, વ્યક્તિ સ્વબચાવ માટે આડી અવડી દલીલો પણ કરે છે, આત્મવંચના એટલે પોતાની જાતને પણ છેતરે છે, સમાજ વંચના એટલે સમાજને પણ છેતરે છે. એમાં છે પંક્તિની અંદર કે જ્યાં સ્વાશ્રય અને સંયમ નથી ત્યાં ડગલે ને પગલે ધારેલું જીવન અનેક જાતની લુચ્ચાઈ અને કપટ નીતિનો આશ્રય શોધે છે અને પછી આડી અવડી દલીલોથી આત્મવંચના અને સમાજ વંચના કરી પોતાનો બચાવ કરે છે. આ પંક્તિમાં તેનો ઉત્તર છે. વ્યક્તિ સ્વબચાવ માટે કઈ પ્રવૃત્તિઓ શોધે છે? તો આડી અવડી દલીલો પણ શોધે છે, આત્મવંચના પણ શોધે છે, સમાજ વંચના પણ શોધે છે. તો ABC આ બધાને ભેગા કરીએ એટલે આપણો સાચો ઉત્તર આવશે ડી, આપેલ તમામ. એનો ઉત્તર સાચો છે. કેવી બેંક ટકી રહી છે? સંયમની, ચારિત્રની, સંસ્કારિતાની કે જાત મહેનતની? સંયમની, ચારિત્રની, સંસ્કારિતાની અને જાત મહેનતની. સાચો ઉત્તર છે જાત મહેનતની. એટલે કે સ્વાશ્રયની જે બેંક જે છે એ સ્વાશ્રયની બેંક એ ટકી રહે છે. છેલ્લી પંક્તિમાં તેનો ઉત્તર છે વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ટકીશ કે કેમ એવો અણવિશ્વાસ એને પાસે આવતો નથી, કેમ કે જાત મહેનતની બેંકનું કદી દેવાળું નીકળતું નથી. એટલે આપણો સાચો ઉત્તર જે છે એ જાત મહેનતની બેંકનું ક્યારે દેવાળું નીકળતું નથી. બેંકનું દેવાળું નીકળતું નથી એનો બીજી રીતે અર્થ એવો થયો કે જાત મહેનતવાળી જે બેંકો જે છે ટકી રહે છે. કેવી બેંક ટકી રહે છે? તો જાત મહેનતની બેંક એ ટકી રહે છે. તો મિત્રો, આ રીતે જે કોન્સ્ટેબલની ભરતીમાં 20 ગુણનો પેરેગ્રાફ તમને પૂછવાનો છે એમાં પહેલો પ્રયોગ આ રીતે કરેલો છે. જેમ જેમ તમને નવા વિડીયોઝ મળતા રહેશે એમ તમને જુદી જુદી રીતે ગદ્યાર્થ જે આપેલો છે એમાં પ્રશ્નોત્તરીની સાથે સાથે વ્યાકરણની પણ સમજૂતી આપવામાં આવશે અને એની સાથે સાથે પેરેગ્રાફમાંથી પ્રશ્ન કઈ રીતે બની શકે એ રીતે પણ આપવામાં આવશે. તો મિત્રો, અહીંયા આવા સુંદરમાં સુંદર, સારામાં સારા પ્રયાસો કરી અને તમને ગુજરાતીમાં 20 ગુણમાંથી 20 ગુણ તમને મળે એવો મારો નમ્ર પ્રયાસ આ વિડીયોઝમાં રહેશે. પણ માત્ર એક શરત એટલી છે કે જે કંઈ વિડીયોઝ જે છે એ વિડીયોઝનું તમે ચયન કરજો, તેને પચાવજો. માત્ર ને માત્ર ઉપર છેલ્લું અવલોકન ન કરતા, કારણ કે ઉપર છેલ્લું અવલોકન કરો એટલે તમને એવું લાગે કે આમાં તો કશું છે નહીં. ઉપર છેલ્લું અવલોકન ન કરવાને બદલે તમે પેરેગ્રાફમાં બરાબરના ડૂબી જજો. તમને આવી નોંધમાં પણ તમે ડૂબી જજો તો ગુજરાતીમાં તમારે 20 ગુણમાંથી સારામાં સારા માર્ક મેળવવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. આવા જે વિડીયો જે છે એ વિડીયોઝને તમે જોતા રહેજો. મિત્રો, આપને આ જે વિડીયોઝ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રોમાં પણ તમે શેર કરજો કે જેને કારણે એ પણ વિદ્યાર્થીઓ આ ગુજરાતી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એવો શુભાશય શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલનો રહેલો છે. તો મિત્રો, આની સાથે આ પેરેગ્રાફને પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.